ક્લેશ. માણસના પ્રત્યેક મનુષ્યના જીવનમાં ક્લેશ છે, કોઈ ને કોઈ પ્રકારથી ક્યાંક ને ક્યાંકથી ક્લેશ આવી જાય. માણસ જ્યાં આનંદ માટે જતો હોય ત્યાંથી પણ ક્લેશ લઈને પાછો આવે. આ કલિયુગનું લક્ષણ છે. અને એને દૂર કરવા માટે શ્રી યમુનાજીનો આશ્રય કરવો. શ્રી યમુનાજી આ કલીના દોષોનું નિવારણ કરવા વાળા છે. આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. યમુનાજીને સદા નમન છે. કેમ? કારણ કે આપના ચરિત્ર અદ્ભુત છે. અને અદ્ભુત કોને કહેવાય? અસાધનમ સાધનમ કરોતિ તે અદ્ભુતમ. જે ભક્તિનું સાધન ન હોય એને પણ સાધન બનાવી અને ભગવાન યા યમુનાજી એનો ઉદ્ધાર કરી દે. જેમ અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. આપણે દોડમાં ગાઈએ છીએ, યમુના પાન કરાવો, અને એકવાર કોઈએ યમુના પાન કર્યા એના સમસ્ત પાપોનું ખંડન. ન જાતું યમયાતના ભવતિ તે પયપાનત. અને કહ્યું યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. અને યમરાજ તો ભાઈ થયા, કારણ કે તમે પાન જલના કરો છો. યમુનાજી જલના પાન નથી કરાવતા, પોતાના પયના પાન કરાવે છે, દુગ્ધના પાન કરાવે છે. તમે જ્યારે પાન કરો છો તમને એમ થાય કે જલ લઈને મેં પીધું, પણ યમુનાજી તો પોતાના પયના પાન કરાવી તમને પોતાના બાળક બનાવ્યા. એવા શ્રી યમુનાજી યમોપી ભગિની સુતાન. અને એકવાર જેણે યમુનાજીના પયના પાન કર્યા પછી તો યમ મામા થઈ ગયા. કારણ કે યમુનાજી જો મા બન્યા તો બે જણા મામા છે વૈષ્ણવના, એક યમરાજ ને બીજા શનિદેવ. એટલે શનિથી બહુ ગભરાવાનું નહીં, તો આપણા મામા કહેવાય. વેકેશનમાં લોકો મામાના ઘરે રહેવા જાય એટલે લોક દુનિયા ભલે ડરે, પણ જેણે યમુના પાન કર્યા છે એને ક્યારે શનિ હેરાન કરતો. અને બીજો સૌથી મોટો ભય મનુષ્યને યમનો હોય છે, મૃત્યુનો ભય હોય છે. તો કયો ભગીની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી. અને ભાણીઓ ભલે દુષ્ટ હોય છતાંય મામા એને મારતો નથી. એમ યમરાજ પણ જેણે યમુનાના પાન કર્યા છે એને ક્યારે પરેશાન કરતો નથી. એટલે જે પણ વૈષ્ણવ છે યમુના પાન કર્યા છે એને ક્યારે યમરાજા લેવા નથી આવતા, એને તો યમુનાજી લેવા માટે આવતા. આપણે ત્યાં તો કહ્યું છે કે એકવાર જેણે યમુના પાન કર્યા એના કર્મોની ફાઇલ યમુના હાથમાંથી યમુનાના હાથમાં આવી જાય. અત્યારે બાકી બધા જીવોની ફાઇલ યમુના હાથમાં આવે. આણે કેટલા પાપ કર્યા, કેટલા પુણ્ય કર્યા એના હિસાબ કરે યમરાજા. પણ જ્યારે માના હાથમાં આપી દો તો માં જ્યારે બાળકનું ભાગ્ય લખવા કોઈ માને બેસાડો તો માં કઈ બાકી રાખે? એ બધા જ સુખો લખી દેતી હોય છે. એમ જ્યારે યમુનાજીનું આરાધન કરો છો ત્યારે તમારા ભાગ્યમાં શ્રી યમુનાજી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે યમુનાજી લખી. જે યમુના પાન કરે કથમ હંતિ દુષ્ટાનપી. આમ દુષ્ટ હોવા છતાં પ્રિયો ભવતિ સેવનાથ તવ હરે યથા ગોપિકા. જેમ ગોપીજનો પ્રિય થયા એમ યમુનાજીની કૃપા થકી યમુનાજીનું આરાધન કરનારા પણ પ્રભુને અતિ પ્રિય થશે. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કરે, મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વ. શ્રી યમુનાજી તનુનવત્વનું દાન કરે છે. કારણ કે આ લૌકિક દેહથી ભગવદ લીલાનો અનુભવ થઈ શકતો નથી. પણ જ્યારે યમુનાજીના આરાધન કરો છો ત્યારે એવા અલૌકિક દેહનું દાન શ્રી યમુનાજી કરે કે એ જે દેહથી સાક્ષાત ભગવદ રસાનુભવ થઈ શકે, સાક્ષાત ઠાકોરજીની લીલાનો અનુભવ થઈ શકે, સાક્ષાત ભગવદ લીલાના દર્શન થઈ શકે, એવા અલૌકિક દેહનું દાન શ્રી યમુનાજી કરતા. એવા શ્રી યમુનાજીનું ગાન કરી આગળ શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકનું ગાન કરતા આજ્ઞા કરે, સ્તુતિમ તવ કરોતિ કહ. તમારી સ્તુતિ કોણ કરી શકે? કારણ કે જીવ તો અસમર્થ છે, અને અસમર્થ જીવ સર્વ સમર્થ એવા શ્રી યમુનાજીના ગુણગાન કઈ રીતે કરી શકે? કમલજાસ પત્ની પ્રિય. અને કહ્યું હરે યદનુ સેવયા ભવતિ સૌખ્યમાં મોક્ષત. યમ તવ કથાધિકા સકલ ગોપિકા સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય. તમે યમુનાજીના એકવાર પાન કરો ને ત્યારે તમારા રૂવાડે રૂવાડે પ્રભુના એ ભગવદ રસ સાથે સર્વાંગ સંબંધ થાય છે. સ્મર શ્રમ જલાણુભી. કારણ કે નિત્ય રોજ ઠાકોરજી રાસ કરી અને રાસ કરીને શ્રમિત થાય એટલે પ્રભુના મસ્તક પર શ્રમ બિંદુ આવે, શ્રમકણ આવે. પણ પ્રભુમાં તો રસ સિવાય બીજું કાંઈ નથી. એટલે એ જ ભગવદ રસ શ્રમબિંદુ બનીને પ્રભુના મસ્તક પર આવે. આપણે તો યમુનાજીનું સ્વરૂપ શું કહીએ છીએ કે રાસ સમયે પ્રભુના મસ્તક પર પ્રગટેલો ભગવદ રસ
એ આગળ ભયો, નયનામૃતમાં ભળ્યો, કાજળમાં ભળ્યો, આગળ ગયો. પ્રભુએ બીડું આરોગ્યું હતું, એ પીક ભળી અધરામૃતમાં ભળ્યો, આગળ ભયો અને પ્રભુના ચરણામૃતમાં ભળીને જે ભયો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે યમુનાજીમાં પ્રભુના સર્વ અમૃતો બિરાજમાન છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. આ બિંદુ સિંધુ બનીને ભયો એ જ શ્રી યમુનાજી છે. તો રોજ ઠાકોરજી રાસમાં આ શ્રમકણ પધરાવે છે અને એટલે યમુનાજીના જ્યારે પાન કરો છો ત્યારે એ પાનની સાથે ભગવદ રસ પણ તમારી ભીતર પ્રવેશ કરે છે અને તમારા રોમ રોમ સાથે સર્વાંગ સંબંધ પ્રભુનો થાય છે. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજીએ ફલશ્રુતિ બતાવી. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સુરસૂતે સદા. આ અષ્ટકનો પાઠ મુદા આનંદપૂર્વક કરવાથી, પઠતિ સુરસૂતે સદા, સદાય પાઠ આનો કરે. ઘણી વાર લોકોને એવી ભ્રમણા પણ હોય, રાતના યમનાષ્ટક કરાય, સાંજે યમનાષ્ટક કરાય, સવારે કરાય, યમુનાજીને શ્રમ પડે, એવું કાંઈ. પઠતિ સુરસૂતે સદા, હા સદા પાઠ કરવાનું કહ્યું છે. 5 ફલ યમનાષ્ટકના બતાવ્યા. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સુરસૂતે સદા. પહેલું ફલ સમસ્ત દુરિત ક્ષયો. યમનાષ્ટક કરવાથી શું થશે? પહેલું ફલ બધા પાપો નિવૃત્ત થઈ જશે. દુરિત ક્ષય. જો પાપમાંથી જીવ પોતે મુક્ત નથી થઈ શકતો. શાસ્ત્રોમાં અનેક પ્રકારના પાપ અને પ્રાયશ્ચિત બતાવ્યા છે. આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત. દરેક પાપના પ્રાયશ્ચિતો પણ જુદા છે. જુદા જુદા શાસ્ત્રોમાં અનેક પ્રકારના પ્રાયશ્ચિતો બતાવ્યા છે. પણ કોઈ એવો પ્રશ્ન કરે કે આ બધા જ પાપોનું કોઈ એક પ્રાયશ્ચિત હોઈ શકે? તો કે હા, એક યમનાષ્ટક કરશો ને તો સમસ્ત પાપોનું આ એક પ્રાયશ્ચિત છે કે એક યમનાષ્ટક કરવા માત્રથી જીવનના સમસ્ત પાપો નિર્મૂલ થઈ જશે. સમસ્ત દુરિત ક્ષય, બધા જ પાપોનો નાશ. કોઈ કે એક યમનાષ્ટકથી બધા આટલા બધા પાપો ક્ષય પામે? કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય ને અંધારું હોય, 100 વર્ષનું અંધારું, અને કોઈ પૂછે કે આ 100 વર્ષનું અંધારું દૂર કરવા માટે કેટલો સમય લાગે? 50 વર્ષ, 25 વર્ષ, 10 વર્ષ? કે ના, એક દિવાસળી પ્રગટાવો ને 1 સેકન્ડમાં 100 વર્ષનું અંધારું ગાયબ. એમ જ એક દિલથી, હૃદયથી યમનાષ્ટકનો પાઠ કરો અને અનંત જન્મોના પાપ ખાક થઈ જશે, સમાપ્ત થઈ જશે. પાપ કરવામાં વાર લાગે છે, પાપ છોડવામાં વાર નથી. એટલે જ કહ્યું ને કે આ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યું છે. હા પછતાવો વિપુલ ઝરણું, સાહિત્યકારો કહે છે. એમ જ અનંત પાપો છે, મુક્ત કરવાનો એક ઉપાય શ્રી યમુનાજીનો આશ્રય. देखो जाको नाम यमुना है वहां यम ना है. ત્યાં યમ આવતો નથી, જ્યાં યમુના છે. અને એટલા માટે કારણ કે પાપ નડે ક્યાં? કૃપાના આડે પાપ આવી શકતા નથી, પણ હા આપણા સાધનોના આડે આપણા પાપ આવી શકે. ઠાકોરજી તો કૃપા કરવા બેઠા હોય તો કૃપા માર્ગ એને જ કહેવાય કે જ્યાં ભગવાન કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયનું અતિક્રમણ કરી, ઓળંગી અને જીવનો સ્વીકાર કરી લે, એને જ કૃપા કહેવાય. તો પાપના, કૃપાના આડે પાપ નથી આવતું, પણ આપણા સાધનોના આડે જરૂર આવે. તમે નક્કી કર્યું હોય આ અધિક મહિનો છે ને, આ અધિક મહિનામાં આખો મહિનો ઠાકોરજીને સખડી ભોગ ધરવા છે. યા તમે એમ નક્કી કરો આ અધિક મહિનો છે, રોજ યમનાષ્ટક 9 યમનાષ્ટક કરીશ. 2 દિવસ બહુ સારું ચાલે, અને પછી ત્રીજા દિવસે ઓ આજે તો અહીંયા તો જવું જ પડશે, એમ કાલે 18 કરી લો એટલે 9 થઈ જાય. અને પછી ગુણાકાર ચાલ્યા જ કરે પણ પૂરા ન થાય. ત્યારે માનવું મને મારા અપરાધ નડે. નક્કી કર્યું હોય કે ચલો એમ તો સેવા નથી કરતો, પણ અધિક મહિનો છે તો રોજ ઠાકોરજીની જારી ભરીશ. હજી અધિક મહિનામાં થોડા દિવસ બાકી છે, જે ભાઈઓને નિયમ લેવો હોય તો લઈ શકે. રોજ જારી ભરીશ. 2 દિવસ બહુ સારું ચાલે, અને જે દિવસે તમારી સેવા પડે ત્યારે કારણ બીજું કોઈ નથી. આપણે શું બીજાને માથે દોડી દઈએ, આ પેલાને ત્યાં જવું પડ્યું, કે પેલો આવી ગયો, કે અહીંયા જવું હતું. બીજું કોઈ કારણ હોતું નથી. હંમેશા એમ વિચારું મને મારા અપરાધ નડ્યા, મને મારા પાપ નડ્યા.
કારણ કે લોકો તો નિમિત્ત બનતા હોય છે, પ્રેરણા તો આપણા પાપ જ આપતા હોય છે. એટલે હંમેશા જ્યાં સુધી આપણે બીજાને જવાબદાર માનતા રહીશું ને ત્યાં સુધી આપણે છટકતા રહીશું. જે દિવસે આપણે પોતાની જાતને જવાબદાર ગણીશું ને એ આપણા દુઃખના કે પાપના કે આપણા પુણ્યથી ન કરી શકવાના કારણરૂપ હું પોતે જ છું, એ દિવસે પરિવર્તનની શરૂઆત થઈ છે. એટલે જ્યારે કાંઈ પણ ન થાય, ભલે કોઈ વ્યક્તિ, સંજોગ, કોઈ કારણ બન્યું હોય, પણ ક્યારે સામેવાળા પર આરોપણ નહીં કરવું. પોતાને જ કારણમાં મારા જ કોઈ દોષ હશે કે હું ન કરી શકું. તો સમસ્ત દુરિતક્ષયો. બીજું, ભવતી વય મુકુંદે રતિ, પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટાવે યમુનાજી. રોજ યમનાષ્ટક કરવાથી ઠાકોરજીમાં ભાવ પ્રગટે છે. તયા સકલ સિદ્ધયો. ત્રીજું ફળ, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે છે. અને સકલ સિદ્ધિઓની વાત જે મેં ગઈકાલે કરી, 4 સંયોગાત્મક સિદ્ધિ, 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, સાક્ષાત ભગવત દર્શન, સાક્ષાત લીલામાં પ્રવેશ, સાક્ષાત લીલા રસનો અનુભવ, આ જે સિદ્ધિઓ છે એ યમુનાજી દાન કરે. તયા સકલ સિદ્ધયો. ચોથું ફળ, મુરરી પુષ્ટ સંતુષ્યતિ, પ્રભુને પરમ સંતોષ. અને પાંચમું ફળ, સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ ઉપર વિજય યમુનાજી. કારણ કે માણસને બીજા ઓછા નડે, પોતે જ વધારે પોતાને નડતો હોય છે. માણસ ઓફિસમાં 100 જણાને કંટ્રોલ કરી લેતો હોય, પણ એ બોસને પોતાના ઉપર કંટ્રોલ ના હોય, સ્વભાવને. એટલે જ એકાદશ સ્કંદમાં ઉદ્ધવ ભગવાનના સંવાદમાં સુંદર વાત આવી, કિમ શૌર્ય. શૌર્ય કોને કહેવાય? તો કે સ્વભાવ વિજય શૌર્ય. બીજાને જીતવા બહુ સહેલા છે, પણ આ જાતને જીતવી બહુ અઘરી છે. યમુનાજી સ્વભાવ ઉપર વિજય આપે. અને ટીકામાં આચાર્યોએ કહ્યું, કેવલ જીવનો જ સ્વભાવ નથી બદલતા, ભગવાનનો પણ સ્વભાવ બદલી દે. કે ભગવાનનો કઈ રીતે? કે પ્રભુનો સ્વભાવ કેવો છે? મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. પ્રભુ જલ્દી ભક્તિ ના આપે. કારણ કે મુક્તિ આપે ને તો કે તું છૂટો તો તારાથી હું છૂટો, પણ ભક્તિ આપે તો શ્યામ લગ્યો સંગ ડોલેરી માઈ, ભક્ત કરુણામય વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ભક્તિ સૂત્રોપનદ્ધ. જેને ભક્તિનું દાન કરે તો ઠાકોરજી એની પાછળ પાછળ જવું પડે. કારણ કે યોગ ક્ષેમમ મહામ્યહમ, ગીતાજીના ભગવાનના વચન છે કે જે અનન્ય ભાવે મને ભજે છે એનું યોગ અને ક્ષેમ હું કરી આપું. એટલે પછી તો પ્રભુએ એને આધીન થઈ જવું. એટલે પ્રભુ જલ્દી ભક્તિ નથી આપતા, પણ જે યમનાષ્ટકનો પાઠ કરે છે ઠાકોરજી એને ભક્તિનું દાન કરવાનું. સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. એ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી સાક્ષાત વદના અવતાર, પ્રભુના મુખારવિંદનું રૂપ એવા શ્રી વલ્લભ આ કહી રહ્યા છે. અને જ્યારે ભગવત મુખારવિંદ પોતે કહેતું હોય તો એ વાત ક્યારે, એ વાણી ક્યારે અસત્ય ન હોય, એ નિશ્ચિત સત્ય થાય છે. અને આમ કઈ યમનાષ્ટકને વિરામ આપીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, વલ્લભાધીશ કી જય. યમનાષ્ટકમાં વિરાજમાન યમુનાજીને વંદન કરી બીજો ગ્રંથ જેનું પારાયણ આપણે કર્યું, બાલબોધમાં પ્રવેશ કર્યો. મહાપ્રભુજી આ બીજો ગ્રંથ પણ જો પ્રારંભ કરે છે, ત્રણેય ગ્રંથોમાં તમે જોશો તો યમનાષ્ટક, બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી પહેલા નમનથી પ્રારંભ થશે. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. નમન કર્યા, નમનથી પ્રારંભ કર્યો. કોને? હરિમ સદાનંદમ. એવા હરિ જે સદા આનંદ સ્વરૂપ છે એમને નમન કરીને પ્રારંભ કર્યો. હવે બે સંબોધન યા બે નામથી પ્રભુને વંદન કર્યા, નત્વા હરિમ અને સદાનંદમ. હરિ કોને કહેવાય? જો થોડી ટીકાઓનો પણ આધાર લઈશું બાલબોધમાં. બાલબોધ ગ્રંથ પ્રારંભ કરતા થોડીક જો રચનાનો તમને ખ્યાલ આપી દો. 19.5 શ્લોકમાં આ બાલબોધ ગ્રંથ કહેવાય છે કે 1550 વિક્રમ સંવત પુષ્કરમાં મહાપ્રભુજી આ ગ્રંથ રચ્યો. પુષ્કરમાં પણ મહાપ્રભુજીના બેઠકજી છે. અને કહેવાય છે કે બ્રહ્માજીનું આ પૃથ્વી પરનું એકમાત્ર મંદિર એ પુષ્કરમાં છે. અને એમ માન્યતા છે કે પૃથ્વીના સૃષ્ટિનું સર્જન, આનું સર્જન સૃષ્ટિનું ભગવાનના નાભી કમલમાંથી પ્રગટ થઈ બ્રહ્માજીએ અહીંયાથી કર્યું.
એટલે કે આ બ્રહ્માંડની નાભી જ પુષ્કર, એ રીતે એનો પરિચય આપવામાં આવતો હોય છે. અને બ્રહ્માજીનું ત્યાં એકમાત્ર મંદિર મહાપ્રભુજીના બેઠકજી છે. મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે ને ત્યાં આ બાલબોધ ગ્રંથની રચના મહાપ્રભુજીએ કરી. અને આ ગ્રંથ સર્વપ્રથમ ભણાવ્યો નારાયણદાસ કાયસ્થને. જો થોડુંક પરિચય નારાયણદાસજીનો અને આ બાલબોધ ગ્રંથને એમને ભણાવવાનો લઈ લઈએ તો નારાયણદાસ અંબાલામાં હાકેમને ત્યાં એમના પિતા કાર્ય કરતા. એના દીકરા એવી ખોટી લત લાગી ગઈ એમને નારાયણદાસજીને કે જુગાર રમતા, જુઓ રમતા થઈ ગયા. ઘણું પિતાએ સમજાવ્યું પણ કેમે કરીને સમજે નહીં, માને નહીં. અને એવી લત લાગી કે છૂટે નહીં જુગાર. એકવાર રમતા રમતા જે કાંઈ હતું એ બધું લગાવ્યું. 1000 રૂપિયા એ સમયના લગાવી દીધા અને હારી ગયા. હારી ગયા ને ડર લાગ્યો કે હવે જો ઘરમાં પિતાને ખબર પડશે તો ખૂબ નારાજ થશે અને મારે દંડ ભોગવવો પડશે. એટલે ઘરથી ભાગી ગયા ને ક્યાંક દક્ષિણમાં ગયા, વિદ્યા અભ્યાસ કર્યો. અને વિદ્યા અભ્યાસ કર્યો ને થોડી વિદ્યા આવી તેમ થયું કે કમાવા માટેનું કોઈ સાધન મળે તો એક ગામમાં નિવાસ કર્યો. બજાર હતું ને ત્યાં એક ઓરડો રાખી બાળકોને ભણાવવા લાગ્યા, વિદ્યા અભ્યાસ કરાવે. પરિભ્રમણ કરતા કરતા એકવાર મહાપ્રભુજી એક ગામની બહાર પધાર્યા અને નગરની બહાર એક સરોવર હતું ને ત્યાં મહાપ્રભુજીએ મુકામ કર્યો. અને પ્રભુની સામગ્રી લેવા માટે કૃષ્ણદાસ મેઘનને મોકલ્યા. અને કૃષ્ણદાસ મેઘન સામગ્રી લેવા માટે બજારમાં ફરી રહ્યા છે અને એમની દ્રષ્ટિ પડી આ નારાયણદાસ. બાળકોને ભણાવે છે પણ એટલો બધો ક્રોધ કરે છે, એટલો બધો ક્રોધ કરીને ભણાવે છે. એટલે કૃષ્ણદાસ મેઘન આવ્યા, કહ્યું નારાયણદાસ આવ્યા નિકટ. કહેવા લાગ્યા કે આવો ક્રોધ કરીને તમે બાળકોને ભણાવો છો એટલે મને એમ લાગે છે કે તમારે સ્વભાવને અનુકૂળ આ કાર્ય નથી. કારણ કે આટલો બધો ક્રોધ અને બાળકોની સાથે આવા સ્વભાવ જોડે રહેવું ઠીક નથી. તમારું કંઈક અહિત થઈ જશે. એટલે આ તો એટલા ક્રોધી. અરે તમારે શું છે, આ મારે જે કામ કરવું હોય કરવું, તમે કોણ કહેનારા મને? જેમ તેમ કૃષ્ણદાસ મેઘનને કહેવા લાગ્યા. એટલે કૃષ્ણદાસ મેઘનને થયું કે આપને પરિચય કરાવવો જોઈએ. એટલે કૃષ્ણદાસ મેઘને એટલું કહ્યું કે અંબાલાને ભૂલી ગયા નારાયણદાસ? ત્યાં જુગાર રમતા અને હારીને ભાગીને આવ્યા એ બધું ભૂલાઈ ગયું છે? ચોંકી ગયા. અરે આમને મારો ભૂતકાળ ક્યાંથી ખબર પડે? નિશ્ચિત આ કોઈ ભગવદી લાગે છે. અને પાછા ભણાવવામાં લાગી ગયા અને કૃષ્ણદાસ મેઘન સામગ્રી લઈ અને ચાલ્યા મહાપ્રભુજીની સેવામાં. અને અહીંયા કોઈ બાળકે કંઈક ભૂલ કરી હશે ને એટલો બધો ક્રોધ એમને કર્યો કે એવી લાકડી એના માથા પર મારી કે લોહીની ધારા વહેવા લાગીને ચક્કર ખાઈને મૂર્છિત થઈને બાળક પડ્યું. હવે ગભરાય ક્યાંક આ બાળક મરી ન જાય અને જો આ મારી મરી જશે તો મૃત્યુદંડ મને આવશે. શું કરું, કેમ કરીને બચું? યાદ આવ્યું પેલા ભગવદી આવ્યા જે મારું ભૂતકાળ જાણતા હતા. કદાચ એમનામાં એવું સામર્થ્ય હોય કે આને પાછું જીવિત કરી લે. એટલે પૂછતા પૂછતા બજારમાં કે પેલા વ્યક્તિ આવ્યા એ ક્યાં ગયા અને તપાસ કરતા કરતા જ્યાં મહાપ્રભુજીનો મુકામ હતો ત્યાં આવીને જુએ તો મહાપ્રભુજીની સેવામાં કૃષ્ણદાસ મેઘન આવીને મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કરે. કૃષ્ણદાસ મેઘને કહ્યું કે વંદન કરવા હોય તો અહીંયા કરો. મહાપ્રભુજીને વંદન કર્યા ને વાત કરી આમ થઈ ગયું છે ને આ રીતે બાળક મૂર્છિત થઈને પડ્યું છે. મહાપ્રભુજીએ મંત્રિત કરીને જલ આપ્યું ને કહ્યું જાઓ બાળક પર છાંટો. મૃત પામેલા બાળક ઉપર મહાપ્રભુજી આપેલું જલ અને જ્યાં છાટ્યું ત્યાં જીવિત થઈને બાળક ઊભું થઈ ગયું. પ્રસન્ન થઈ ગયા. નારાયણદાસ ચલો આ એક વિપત્તિ તો ટળી, પણ જે એક સાધારણ વિપત્તિને ટાળી શકે એ મારા ભવની વિપત્તિઓને ટાળી શકે. દોડતા મહાપ્રભુજીના શરણે ગયા, વિનંતી કરી મને શરણ માનો. અને શરણમાં લીધા. કહ્યું કે તમે અમારી જોડે દ્વારિકા ચાલો. દ્વારિકા આવ્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે હવે તમે પાછા અંબાલા જાઓ તમારા ઘરે. અરે મારા પિતા નારાજ થશે, મને નહીં સ્વીકાર કરે. મહાપ્રભુજી કહે અમે આશીર્વાદ આપીએ છીએ, તમારા પિતા ચોક્કસ તમારો સ્વીકાર કરશે. વિનંતી કરી છે રાજ, હું આટલો સમય આપની સાથે રહ્યો પણ હજી અંતઃકરણના દોષો ગયા નથી. હજી પ્રભુમાં દ્રઢતા હજી આવી નથી. અનન્ય અનુરાગ પ્રગટ થયો નહીં.
આપ કોઈ કૃપા કરો તો પ્રભુમાં દ્રઢતા પ્રગટ થાય. મહાપ્રભુજી ચરણામૃત આપ્યું અને સૌથી પહેલા બાલબોધ ગ્રંથ આ નારાયણદાસજીને ભણાવ્યો. નારાયણદાસજીને ભણાવ્યો, અજ્ઞાન દૂર થયું, શાસ્ત્રોના જ્ઞાન થયા, અંતઃકરણ વિશુદ્ધ થયું. કહ્યું કે આપ આજ્ઞા કરો તો ભગવત સેવા કરો. મહાપ્રભુજીએ કહ્યું કે તારાથી ભગવત સેવા નહીં થાય. મહાપ્રભુજી અષ્ટાક્ષર અને પંચાક્ષર બે મંત્ર એમને લખી નાખ્યા અને કહ્યું કે તું હસ્તાક્ષરની સેવા કરજે અને પ્રભુમાં શરણાગતિનો ભાવ રાખીને રહેજે, ઠાકોરજી તારા પર કૃપા કરશે. જો દરેકને સેવા પણ નથી પધરાવી 84 વૈષ્ણવમાં મહાપ્રભુજી, જેનો જેવો અધિકાર, કારણ કે દરેક જીવ ભગવત સેવાને અધિકારી પણ નથી હોતો, પણ મહાપ્રભુજીએ કૃપા જરૂર કરી અને એમને અનન્ય આસક્તિનું દાન કરી દીધું. હસ્તાક્ષરજીની સેવા પધરાવી દીધી અને નારાયણદાસજી આવ્યા અંબાલા. પિતાએ એમનો સ્વીકાર કર્યો. રાજાએ પણ જોયું કે આમનો દીકરો આવ્યો છે તો એક યોગ્ય પદ એમને આપ્યું અને હવે તો રાજકાજમાં ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યા. બાલબોધ ગ્રંથનો નિત્ય પાઠ કરે, મહાપ્રભુજીના હસ્તાક્ષરજીની સેવા કરે અને મહાપ્રભુજીના ચરણોમાં એમનું ચિત્ત ચોંટી રહેતું, અખંડ ભગવત ચિંતનમાં રહેતું. પણ રાજકાજમાં એટલા બધા વ્યસ્ત રહેતા, એમના મનમાં મનોરથ એ થાય કે સમય મળે તો ગોકુલ જાઉં, મહાપ્રભુજીના દર્શન કરવા. મહાપ્રભુજી ગોકુલ બિરાજે છે, પણ એટલા બધા વ્યસ્ત રહે કે એમને સમય જ ન મળે. એટલે એમણે યુક્તિ કરી, એક છોકરાને કામ પર રાખ્યો, થોડો પગાર આપ્યો અને એનું કામ શું, 2 ઘડી થાય એટલે આવે નારાયણદાસ પાસે અને બોલે, ભૈયાજી आचार्य जी के दर्शन को गोकुल कब चलोगे? અને જ્યાં આટલું બોલે એટલે એમનું મન મહાપ્રભુજીના ચરણોમાં જતું રહે, મૂર્છિત થઈને પડી જાય અને સાક્ષાત મહાપ્રભુજીના માનસીમાં દર્શન થવા લાગે. ફરી થોડું ભાન આવે, રાજકાજમાં લાગે એટલે 2 ઘડી થાય એટલે પેલો છોકરો કહે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને આટલું યાદ અપાવે ને મનથી પાછા ગોકુલ પહોંચી જાય, ચિત્ત ઠાકોરજીમાં મહાપ્રભુજીમાં લાગી જાય. અને એ રીતે સંસારમાં રહેતા રહેતા ભગવત કાર્ય કરતા કરતા પણ એમનું મન સદા મહાપ્રભુજીમાં રહે. તો આવી કૃપા મહાપ્રભુજી બાલબોધ ગ્રંથ ભણાવી અને નારાયણદાસ ઉપર કરે. તો એ ગ્રંથનું દર્શન આવો પ્રથમ શ્લોકનું ગાન કરીને આપણે કરીએ. બાલબોધ ઉપર 3 આચાર્યોની ટીકા પ્રાપ્ય છે. ટીકા એટલે વ્યાખ્યા, એના અર્થો. દેવકીનંદનજીની પ્રકાશ ટીકા, પુરુષોત્તમજીની વિવૃત્તિ અને દ્વારકેશજીની ટીકા. 3 આચાર્યોની ટીકા પ્રાપ્ત. આપણે તો સાર રૂપે જોઈશું. ટીકાનો તો અનેક અર્થો આચાર્યોએ કર્યા છે, એટલે સાર રૂપે આ ગ્રંથોના દર્શન આપણે કરીશું. ગહન ગ્રંથો છે. નત્વા હરિમ સદાનંદમ, આચાર્યો ટીકામાં સમજાવે, જો 2 સ્વરૂપને નમન કર્યા, એક હરિ અને સદાનંદ. હરિ શું કરે? દુઃખને હરે. અને સદાનંદ કૃષ્ણ પરમાત્મા એ આનંદનું દાન કરે. મહાપ્રભુજીએ 2 પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે. એમ કહ્યું, દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. 2 વસ્તુ છે, એક દુઃખનો અભાવ અને બીજો સુખનો અનુભવ. જે 4 પુરુષાર્થો છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થોને 2 માં ડિવાઈડ કરવા હોય તો 2 પુરુષાર્થ એ દુઃખના અભાવ માટે છે અને 2 પુરુષાર્થ સુખના અનુભવ માટે છે. તો દુઃખની નિવૃત્તિ શેનાથી થાય? ધર્મથી અને મોક્ષથી. અને સુખનો અનુભવ શેનાથી થાય? અર્થથી અને કામ. તો આમ બંને પુરુષાર્થ, 4 પુરુષાર્થને 2 માં ડિવાઈડ કરે. કારણ કે આ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી 4 પુરુષાર્થની વાત કરવાના છે. અહીંયા સ્વ સિદ્ધાંતની વાત નથી, આ ગ્રંથમાં સર્વ સિદ્ધાંતની વાત છે. કે જ્યારે યમનાષ્ટકનો પાઠ કર્યો, યમુનાજીનું આરાધન કર્યું અને જીવમાં ભક્તિ પ્રગટ થઈ અને ભગવાન મેળવવાની ઈચ્છા પ્રગટ થઈ, આધ્યાત્મિક માર્ગમાં ચાલવાની ઈચ્છા પ્રગટ થઈ, ત્યારે એની સામે ઘણા બધા દ્વારો દેખાયા, ઘણા બધા ફલ દેખાયા કે આધ્યાત્મિક માર્ગમાં ચાલીને એને મેળવવું શું છે. એટલે આ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની સમજાવે, પણ સનાતન વૈદિક ધર્મમાં જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે ચાલવા જાઓ છો ત્યારે તમારી સામે કયા લક્ષ્યો, કયા ફળ સામે હોય છે અને એ નક્કી કરી તમે કયા પથ ઉપર ચાલશો એ તમારે નક્કી કરવાનું હોય.
એટલે મહાપ્રભુજી અન્ય માર્ગો સમજાવી દીધા બાલબોધમાં, અને પછી સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, ત્યાં પોતાનો સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સમજાવશે. તો અહીંયા અન્ય સિદ્ધાંતો સમજાવતા મહાપ્રભુજી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને પ્રાપ્ત કરવાની વાત કરશે. તો એને બેમાં ડિવાઈડ કરવા બે માન મહાપ્રભુજી બતાવ્યું. દુઃખાભાવમ સુખમ છે. એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. આ બંનેથી સુખનો, જેમ તમને બહુ ભૂખ લાગી હોય, 7 દિવસથી ભૂખ્યા હો, અને કોઈ બાજરાનો સૂકો રોટલો તમને આપે અને 7 દિવસથી ભૂખ્યા એટલે ખાવા લાગે, અને ખાવા લાગ્યા કારણ કે ભૂખ આટલી બધી લાગી છે. કોઈ કે તમને આનંદ આવ્યો, તો કે ના, આનંદ તો રસગુલ્લા મળ્યા હોત તો થાત, પણ દુઃખ ગયું. ભૂખ ગઈ પણ આનંદ તો ત્યારે આવે જ્યારે રસગુલ્લા મળે. સૂકા રોટલાથી દુઃખ ગયું પણ સુખનો અનુભવ નથી થયો. એમ જ સંસારમાં ઘણા કાર્યો એવા છે. કોઈ કે ભગવાનમાં સુખ છે, કોઈ એમ કે, તો તમે કહો ના, અમે તો ફરવા જઈએ, અમે તો હોલિડે પર જઈએ, અમે મૂવીમાં જઈએ, અમે અમને તો સુખ થાય છે. મહાપ્રભુજી સમજાવે છે એ દુઃખનો અભાવ છે. એ કરવા માત્રથી તમે દુઃખ ભૂલી જાઓ છો એટલે તમને સુખ જેવું લાગે છે, પણ દુઃખનો અભાવ આટલો આનંદાત્મક હોય તો સુખનો અનુભવ કેવો હશે? તો સૂકો રોટલો એ આ બધી સંસારની મજા છે, અને સુખ રસગુલ્લા એ તો સાક્ષાત નંદ નંદનની પ્રાપ્તિ છે. તો દુઃખનો અભાવ જુદો છે, સુખનો અનુભવ જુદો છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયને બેમાં ડિવાઈડ કર્યા, અને એટલા માટે પ્રભુના 2 સંબોધન કર્યા. નત્વા હરિમ સદાનંદમ. હરિ યાદ કરીને શું કર્યું કે દુઃખને હરી લે, એ હરિ દુઃખને હરી લેશે, અને સદાનંદ કૃષ્ણ સર્વને આનંદ આપશે. તો એને કહી સર્વ સિદ્ધાંત સંગ્રહમ. આ જેટલા સર્વ સનાતન ધર્મ સિદ્ધાંતો છે એનો સંગ્રહ તમને કહું છું. બાલ પ્રબોધનાર્થાય. જો આનું નામ શું છે? બાલબોધ. જે વયમાં બાળક હોય એ જ બાળક નથી, જે સમજણમાં બાળક હોય એ પણ બાળક છે, એમ શાસ્ત્ર કહે છે. અને બાળક કોને કહેવાય? જેને પોતાના હિત અને અહિતનું ભાન ન હોય એને બાળક કહેવાય. તો ક્યાંક એવું નથી લાગતું કે આપણે બધાય બાળક જ છે? કારણ કે આપણને આપણું હિત શેમાં છે અને અહિત શેમાં છે, અને એ તો ખબર હોવા છતાં એને પકડવા જઈએ છીએ કે આમાં અહિત છે, ઇન્જરિયસ ટુ હેલ્થ, ચોખ્ખું લખ્યું હોય છતાંય પકડીએ છીએ. તમે વિજ્ઞાન તો ડોક્ટરો લખીને આપે, વિજ્ઞાન લખીને આપે, આ શરીર માટે નુકસાનકારક છે, છતાંય માણસ નથી પકડતો. તો આનાથી મોટો બાળક પણ હોય. અને આને તો બાળક પડવું નહીં પણ બાલિષ્ઠા કહેવાય. એક છે બાળક પડવું, એક બીજી છે બાલિષ્ઠા. છોકરો હોય તો વાંધો નહીં, પણ છોકર મત હોય એ સારું ન કહેવાય. તો આ તો છોકર મત જેવું કહેવાય. અહીંયા બાલ બોધ, બાળકને બોધ અપાય છે કે જે અત્યારે આધ્યાત્મિક માર્ગમાં પાપા પગલી કરતું થયું એ બાળક. આપણે બધા જીવાત્મા છીએ ને, અને કેવા છે, આપણને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી. કોણ પરમાત્મા, કોણ દેવતા, શેમાં કલ્યાણ, શેમાં અહિત, આપણે કાંઈ જાણતા નથી. આપણે તો હવે યમુનાજીએ કૃપા કરી, ભાવ આપ્યો, એટલે હવે પાપા પગલી કરીશું ધર્મના માર્ગે. એટલે આ ગ્રંથનું નામ આપ્યું બાલબોધ. આ જે જ્ઞાનમાં બાળક છે એને બોધ આપવાનો છે. એટલે અહીંયા કહ્યું બાલ પ્રબોધનાર્થાય. કેવલ બોધ પણ ન કહ્યું, આગળ કહ્યું પ્રબોધ. પ્રબોધ કોને કહેવાય? જો કેવલ બુદ્ધિમાં જ્ઞાન આપે એને બોધ કહેવાય, પણ જે જ્ઞાનને આત્મા સુધી પહોંચાડી દે એને કહેવાય પ્રબોધ.